નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે સતત સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર ટેકનોલોજીઓ કઈ કઈ રીતના ઉપયોગ કરી શકીએ અથવા એનાથી કયા કયા ફાયદા થાય અને એ ટેકનોલોજીઓનો ઉપયોગ કરી અને આપણે કેમ સારું ખેતીમાં વળતર મેળવી શકીએ એના પ્રયત્નો કરી રહ્યા છે. અને મને ખુશી છે કે તમે બધા જ મિત્રો નાના પાયે થોડા અખતરા સ્વરૂપે પણ આ વસ્તુઓ અપનાવી અને એના પરિણામો લઈ રહ્યા છે. સારા પરિણામો આવતા દિવસો માટે આપણી ખેતીની અંદર કંઈક નવી આધુનિકતા તરફ લઈ જશે અને આર્થિક રીતે આપણે ફાયદો પણ કરાવશે. આ પાકોની અંદર શિયાળુ પાકોની ઘણા બધા પાકોની આપણે વાતો કરી. એ જ રીતના શિયાળુ પાક ખૂબ અગત્યનો પાક કહેવાય અને કહેવાય મસાલા વર્ગનો રાજા કહેવાય એવો પાક એટલે જીરુનો પાક. આમ તો મિત્રો, જીરુનો પાક રેગ્યુલર જો જોઈએ તો મોટા ભાગના વિસ્તારોમાં 60 દિવસથી લઈ અને 80-85 દિવસ સુધીની રેન્જમાં આપણા રાજ્યની અંદર અત્યારે વાવેતર આપણને જોવા મળી રહ્યું છે. હા, ક્યાંક કદાચ મોડું કોઈ વાવેતર કર્યું હોય તો થોડોક પીરિયડ ઓછો હોય છે, કોઈ વહેલું બહુ વાવેતર કર્યું હોય તો પણ 60 થી લઈ અને 80-85 દિવસનો જે પીરિયડ છે એ આપણને જોવા મળી રહ્યું છે અને એની અંદર સમસ્યાઓ પણ છે. જો આ પાક સારી રીતે સારા વાતાવરણમાં ઉજરી જાય અને આપણે ઉત્પાદન મળી જાય તો આ ખૂબ સારી કમાણી કરતો પાક છે. પરંતુ આ પાકમાં રિસ્ક પણ એટલું જ રહેલું છે, કારણ કે જીરું છે ને એને રોગનું ઘર કહેવાય અને જીરુની અંદર આવતા રોગો ઘણી વખત જીરુને ખૂબ નુકસાન પહોંચાડતા હોય અને આર્થિક રીતે આપણને પણ નુકસાન કરે છે. મિત્રો, અગાઉના વિડીયોમાં વોટર સોલ્યુબલ ખાતરો, ફૂગનાશક દવાઓ, જંતુનાશક દવાઓની ઘણી બધી વાતો કરીને તમે એ પદ્ધતિ પ્રમાણે અપનાવી પણ હશે અને એના પરિણામો પણ તમને જોવા મળ્યા હશે. મિત્રો, આજે જે વાત કરવી છે જીરુના પાકની અંદર 60 થી 80 દિવસે આપણે કઈ પ્રકારની માવજત કરવી જોઈએ, કારણ કે અગાઉની માવજતોના વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલની અંદર છે. જે લોકોને નાનું જીરું હોય તો એ પ્રમાણેના વિડીયોની માવજત કરી શકે. પરંતુ 60 થી 80 દિવસે કઈ માવજત કરવી જોઈએ? જીરુના દાણા મોટા, વજનદાર, ભરાવદાર કરવા માટે આપણે શું કાળજીઓ લેવી જોઈએ? અત્યારે જીરુની અંદર એક મોટી સમસ્યા જોવા મળી છે કે જે ક્યુમિન બ્લાઇટ તરીકે આપણે અંગ્રેજીમાં ઓળખીએ, દેશી ભાષામાં તમે એને ઝરમી કહો, કાળી ઝરમી તરીકે ઓળખતા હોય, તો આ કાળી ઝરમીનો રોગ પણ ઘણા બધા વિસ્તારોની અંદર દેખા દીધી છે, જોવા મળે છે ને એના પણ આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આ બધી વાતો શરૂ કરીએ પહેલા આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે ઘંટડીનું બટન જે બતાવી છે એના ઉપર ક્લિક કરી આ વિડીયોની અંદર જે નીચે સ્ક્રીન ઉપર ઘંટડીના બટનને ક્લિક કરી એને ઓલ નોટિફિકેશન કરી દેજો, એટલે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થાય એ જોઈ અને આપણે જો આ વિડીયો પૂરેપૂરો જોવો અને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં. ત્યારબાદ વિડીયોને વધુ ગ્રુપોમાં શેર કરી દેજો, એટલે બીજા મિત્રો જે જીરુની ખેતી કરવાવાળા ખેડૂતો છે એ પણ આ વિડીયો જોઈને એમાંથી બે વાત કંઈક નવી જાણી અથવા એને અપનાવશે. તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે જીરુમાં કાળી ઝરમીનો પ્રકોપ જોવા મળે અથવા આ રોગ જોવા મળે છે તો એની અંદર ખાસ કરીને આ રોગ જે છે એ ખૂબ ઘાતક રોગ કહી શકાય. અને આ રોગ અત્યારે આપણે જ્યારે ખેતરમાં દેખાતો હોય, પરંતુ મિત્રો એના જે ફૂગના જીવાણુઓ છે એ સક્રિય લગભગ 7-8 દિવસ પહેલા થઈ જતા હોય ને ખેતરની અંદર એ સક્રિયતાથી છોડની અંદર એના લક્ષણો જોવા મળતા હોય. પરંતુ જ્યારે આપણે એનો ખેતરની અંદર આંટો મારતા હોય અને જ્યારે આ છોડ આ પ્રકારના કાળી ચરમી લાગેલા જોવા મળે તો એનો કહેવાનો અર્થ કે અગાઉથી ટ્રીટમેન્ટો કરવી પણ ઘણી વખત જીરુની અંદર ખૂબ જરૂરી બની જતી હોય ને ઘણી વખત તો મિત્રો જીરુના પાકની અંદર આપ પ્રેક્ટિકલી ખેતી કરો છો તો શેડ્યુલ પણ નક્કી કરી દેવામાં આવતા હોય કે 1 તારીખ, 7 તારીખ, 15 તારીખ અથવા તો સોમવાર, આવતા સોમવાર, એ રીતના અઠવાડિયે ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો આ શેડ્યુલ પણ કરતા હોય અને ખૂબ સારા ટેકનિકલો, સારી ફૂગનાશક દવાઓના મારી અને આ બધા રોગો, કારણ કે જીરુની અંદર મુખ્ય જે સમસ્યા છે રોગની છે. કાળીઓનો રોગ હોય અથવા સુકારાનો હોય, ભૂકીઝારાનો રોગ જ આવે છે, જીવાતોની એટલી સમસ્યા રહેતી નથી. એટલે આ જે ચરમીનો રોગ છે એને પણ આપણે અટકાવવો ખૂબ જરૂરી છે. અને આ રોગ છે એનું કહેવામાં આવે કે આપણે ઘણી દવાઓ, ખાસ કરીને ફૂગનાશકોના ઘણા ટેકનિકલો આના માટે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય. એની અંદર મેન્કોજેબ હોય, મેટાલેક્ઝિલ હોય અથવા મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ હોય, એઝોસ્ટ્રોબિન ગ્રુપની દવાઓ હોય, ક્લોરોથેનોનિલ હોય. એટલે આવા ઘણા બધા ટેકનિકલોનો આપણે છંટકાવ કરીએ છીએ અને એનાથી નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અથવા નિયંત્રણ એનાથી ઘણી વખત થઈ જતું હોય. ઘણી વખત એના નિયંત્રણ નથી મળતા, એની પાછળ વાતાવરણ પણ એટલું જ જવાબદાર હોય છે. બીજું, અત્યારે એક મોટી સમસ્યા એ પણ જોવા મળે છે કે સવારના થોડોક ટાઈમ ઠંડી થોડીક પડે છે, ઝાકળ પડે છે અને બપોરના સમયે ટેમ્પરેચર 30 ડિગ્રીથી પણ વધારે ટેમ્પરેચર છેલ્લા 4-5 દિવસથી જાય છે. એટલે તમે જોવો છો તો આ તાપમાનની અસર પણ જીરુના પાકની અંદર ઘણી વખત થઈ રહી છે. તો એ પણ આપણે ખાસ ખ્યાલ રાખવાનું છે. અને જીરુની અંદર
ખાસ કરીને આ કાળી ચરમી જે ક્યુમિન બ્લાઇટ અલ્ટરનેરિયા બ્લાઇટ નામની ફૂગથી આ ફેલાતો. અને ખાસ મિત્રો ખાસ કાળજી રાખજો, આ રોગ જે છે એ હવા દ્વારા ફેલાય છે, એટલે કે એરબોર્ન ડિઝીઝ પણ કહી શકાય. ઘણા બીજ દ્વારા ફેલાતા હોય તો સીડબોર્ન ડિઝીઝ કહેવાય, જમીનની અંદર ફેલાતા હોય તો સોઇલબોર્ન ડિઝીઝ કહેવાય, અને હવા દ્વારા ફેલાતા હોય તો એરબોર્ન ડિઝીઝ. એટલે ક્યુમિન બ્લાઇટ અલ્ટરનેરિયા બ્લાઇટ નામની ફૂગથી ફેલાતો આ હવા દ્વારા, એટલે હવાની જે દિશા હોય એ દિશામાં આજ તમે જોયું હોય તો આ કુંડું પીડ્યું હોય, અને પવનની દિશાની અંદર 2-5 દિવસ પછી જોવો તો આખા ખેતરની અંદર આ ફેલાઈ જતો. એટલે કાળજી લેવી ખૂબ જરૂરી છે, કારણ કે આના હાથમાં આવેલો પાક, કારણ કે 60, 70, 80 દિવસે જ્યારે ફ્લાવરિંગમાંથી એના દાણા બેસવાની અવસ્થા મોગરે જ્યારે જીરું સડી ગયું હોય તો એ અવસ્થાએ ખાસ કરીને મિત્રો આપણે કાળજી લેવી જોઈએ. અને આ જે છે એના અનુકૂળ વાતાવરણની જો વાત કરીએ તો ક્યુમિન બ્લાઇટ માટે તાપમાન, ખાસ કરીને મેં અગાઉ જેમ વાત કરી કે તાપમાનના થતા ફેરફાર, વાતાવરણની અંદર વધારે પડતો ભેજ હોય, નાઇટ્રોજન યુક્ત ખાતરનો મિત્રો ઉપયોગ જો કરીએ વધારે 60 દિવસ પછી હંમેશા એને નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાની જરૂર રહેતી નથી ને ન આપવા જોઈએ. ઘણી વખત આપણે ભલામણ કરતા હોય એમાં વોટર સોલ્યુબલની અંદર પણ નાઇટ્રોજન યુક્ત જેનું કન્ટેન્ટ નાઇટ્રોજન વાળું આવતું એને આપણે બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ અથવા તો નહીવત અથવા ન કરવો જોઈએ, તો પણ આપણે આ ક્યુમિન બ્લાઇટ સામે ફાયદો થઈ શકે. મેં કીધું એમ પવનની દિશામાં આ ફેલાતો રોગ છે. હવે આના માટે એક જ આપણે કાળજી રાખવાની છે કે જીરું કડક રહે, જેટલું જીરું કડક રહે એવી ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ, અને આ રોગ સામે સારું નિયંત્રણ મેળવી શકીએ. ઘણા બધા ખેડૂત મિત્રોના મને ફોન આવતા હોય છે, કોમેન્ટ પણ આવતી હોય કે જીરું કડક રહે એવી કઈ ફૂગનાશક દવાઓ કે જેનાથી આપણે જીરુંને કડક રાખી શકીએ. કડક એટલા માટે મિત્રો લેંગ્વેજ આપણે વાપરીએ છીએ દેશી ભાષામાં કે કોઈ પણ છોડ જો કુમળો રહેશે, તંદુરસ્ત રહેશે અને હાવ કુમળો રહે તો એની ઉપર રોગ અને જીવાતોના એટેક થવાની શક્યતા હોય, એમાં ક્યુમિન બ્લાઇટ જેવો રોગ આવશે. જો તમારું જીરું કડક રાખશો તો આ રોગ સામે રક્ષણ મળી શકશે. એવી પ્રકારની ફૂગનાશક દવાઓ બજારની અંદર 2 પ્રકારની મળતી હોય. એક જીરુંને કૂણું રાખે, કુણપ આપે એવા હોર્મોન્સ પણ ઘણા બધા મળતા હોય, અને એક જે દવાઓ છે એ જીરુંને થોડું કડકાઈથી કડક રાખે, એટલે એની અંદર રોગના જીવાણુ સહેલાઈથી આવી ન જાય અથવા તો એને વાતાવરણ યોગ્ય ન મળે. અને આપણને જીરું કૂણી રાખે એવી ફૂગનાશક દવા વધારે ગમતી હોય, એટલા માટે વધારે ગમતી હોય કે આપણું જીરું લીલું સમ દેખાવું જોઈએ, કુણપ વાળું દેખાવું જોઈએ, વૃદ્ધિ વિકાસ ખૂબ થવો જોઈએ. એમાં ખોટું નથી, પરંતુ 60 દિવસ સુધી આ બધી પદ્ધતિઓ કરો તો કોઈ વાંધો, પણ 60 દિવસ પછી કૂણું રાખવાના જેટલા પ્રયત્નો આપણે કરશું એટલું આપણે ઘણી વખત નુકસાની થવાની શક્યતાઓ હોય અને આ રોગ આવવાની શક્યતાઓ પણ એની અંદર વધી જતી હોય. અને ખાસ કરીને બજારની અંદર મળતી ઝીંક બેઝ જે ફૂગનાશક આવે, ઝીંક બેઝ વાળી જે ફૂગનાશક દવાઓ હોય એમાં ખાસ કરીને પ્રોપિનેબ છે, ઝાયનેબ છે, પિકોસ્ટ્રોબિન છે, આ બધી જે દવાઓ ફૂગનાશકો છે એ જીરુંને કૂણું રાખે છે, એટલે જીરુંની અંદર કૂણપ વધારે આવે એવા આ દવાઓના કન્ટેન્ટની અંદર હોય, એટલે જો આ દવાઓ તમે વાપરતા હોય તો જીરું કૂણું રહેશે. હવે આપણે ખાસ કરીને વાત એ રાખવાની યાદ છે કે 70-80 દિવસે જ્યારે આપણું જીરું થાય ત્યારે ખાસ કરીને જીરું કડક રહે, એટલે 70-80 દિવસની જે જીરુંની પરિસ્થિતિ છે એમાં જીરું કેમ કડક રહે અને એના માટે કઈ ફૂગનાશક દવા વાપરવી એ ખૂબ કાળજીપૂર્વક આપણે મિત્રો ધ્યાને રાખવાની જરૂર છે. અને મિત્રો જીરુંને કડક રાખવા માટે જે ફૂગનાશક દવાઓની અહીંથી આપણે ભલામણ કરીએ છીએ એની અંદર સૌથી સારી ફૂગનાશક દવાની અંદર છે મેન્કોજેબ 75% વેટેબલ પાવડર. મેન્કોજેબ સિંગલ બજારમાં દવા મળે, આ સારામાં સારી દવા છે કે જે જીરુંને તમારું કડક રાખશે. બીજી દવા છે સલ્ફર, જે ઘણી વખત ભલામણ પણ આપણે કરતા હોઈએ કે સલ્ફરયુક્ત જે દવાઓ છે અથવા સલ્ફર કન્ટેન્ટ સાથે આવતી દવાઓ છે એ પણ જીરુંને કડક રાખશે. ત્રીજી છે કોપર ઓક્ઝીક્લોરાઇડ યુક્ત જે દવાઓ છે એ પણ જીરુંને કડક રાખવા માટે જવાબદાર છે. ક્લોરોથેનોનિલ જે બજારની અંદર ફૂગનાશક ખૂબ સારી દવા છે, આ પણ જીરુંની અંદર આપણે ઉપયોગ કરી શકો, અને આ દવાઓનો જો ઉપયોગ કરીએ આપણે તો જીરું આપણું કડક રહેશે અને એના છંટકાવથી જીરુંમાં જેટલી કડકાઈ રહેશે એટલા રોગના આક્રમણ ઘટવાની શક્યતાઓ રહેશે, એટલે રોગ નહીં આવે અથવા તો રોગની સામે આપણે પ્રતિકારકતા વિકસાવી શકશું. મિત્રો બીજું આપણે જેમ જીરું કડક રહે એવા પ્રયત્નો આ અવસ્થાની અંદર, અને એમાં 60-80 દિવસનો ગાળો જે છે ક્રિટિકલ જીરુંની અંદર કહેવાય, કારણ કે 60 દિવસની આપણી મહેનત, બિયારણ, ખાતર, દવા, નિંદામણ બધું જ કર્યું છે. હવે ધીમે ધીમે હવે તો પાકવાની ગણતરીઓના દિવસો ગણાઈ રહ્યા છે. આ અવસ્થામાં જો આની અંદર કોઈ આક્રમણ રોગનું થાય અથવા કોઈ નુકસાન થાય તો આર્થિક રીતે આપણી બધી જ મહેનત ઉપર પાણી ફરી વળે. તો અત્યારે ખાસ જીરુંની અંદર આ કાળજીઓ મિત્રો આપણે ખાસ ફૂગનાશક દવાઓની અંદર ડોઝની અંદર એ રાખવી જોઈએ. બીજું, અગાઉ પણ મેં વિડીયોની અંદર ઘણી બધી ભલામણો કરી છે કે જીરુંની અંદર આ અવસ્થાએ ખાસ કરીને ફોસ્ફરસ અને પોટાશ યુક્ત જે વોટર સોલ્યુબલ ખાતરો આવતા હોય એનો સ્પ્રે કરવો જોઈએ. અગાઉ પણ કીધું 60-65 દિવસે 052-34 ખાસ, અને એની ભેગું બોરોન 20% બોરોન જે આવે 15 ગ્રામ, અને 052-34 100 ગ્રામનો એક ડોઝ આની અંદર જીરુંની અંદર મિત્રો મારવો જોઈએ. અને ત્યારબાદ દાણા બંધાઈ જાય પછી 0-0-50
કારણ કે આની અંદર 50% પોટાશ અને સાથે સાથે 17% આજુબાજુનું સલ્ફર પણ સાયલેન્ટ ફોર્મની અંદર રહેલું છે. તો પોટાશ અને સલ્ફરનો લાભ મળે અને એની સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ. કારણ કે આ બધું છે ને દાણા બંધાવા અવસ્થા એટલા માટે આ છેલ્લો ડોઝ આપણે કહીએ છીએ અત્યારે કે જે ખોરાક છોડની અંદર છે, પાંદડામાં છે, એ ખોરાકનું વહન કરી અને એને દાણાની અંદર તમારા મોગરે ચડ્યું જીરું અથવા દાણા બંધાય છે ત્યાં દાણામાં પરિવર્તન કરવાનું કામ આ તત્વોનું છે. એટલે પોટાશ 0050 અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટનો છેલ્લો સ્પ્રે બંનેનો ડોઝ પણ ફિક્સ છે 0050 100 ગ્રામ પંપની અંદર. બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એ જે લિક્વિડ ફોર્મ વાળું છે એક પંપની અંદર 40 ml નાખી અને સારો ઘાટો છંટકાવ મિત્રો જીરુની અંદર કરી દેજો ચોક્કસથી. અને હું તો એવું કહું કે એક વીઘાની અંદર ટ્રાય કરી લેજો, તમને પણ ખ્યાલ આવી જાય. સારામાં સારા પરિણામો મળશે અને ઉત્પાદન, ગુણવત્તા, દાણો ભરાવદાર, વજનદાર આ બધું જ આપણે આની અંદર કરી શકશું. ખાસ જે મિત્રો, આ તો બધી કેમિકલોની વાત થઈ, જે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય, ઘણી વખત જીરુની અંદર પણ પ્રશ્નો આવતા હોય તો એની અંદર મિત્રો ખાટી છાશ અને ગૌમૂત્રનો પણ ઉપયોગ કરી શકો. ખાટી છાશની અંદર 2 મહિના 3 મહિના 4 મહિના સુધીની ખાટી આપણે વાસી છાશ લઈ શકીએ અને એક પંપની અંદર દાખલા તરીકે 15 લીટરના પંપની અંદર 500 ml છાશ અને ગૌમૂત્ર જે આપણું છે 250 ml ગૌમૂત્ર લઈ અને એનો એક છંટકાવ કરવાથી પણ, કારણ કે ખાટી છાશનો ગુણ છે એન્ટી ફંગલ તરીકે, ફૂગનાશક તરીકે કામ કરશે અને ગૌમૂત્ર પણ એની અંદર રહેલા કન્ટેનનો પણ જીરુને ફાયદો કરાવશે. 2 ક્યારામાં ટ્રાય કરજો, ખાલી 2 ક્યારાની અંદર પણ આ ખાટી છાશ અને ગૌમૂત્રનો ટ્રાય કરી લઈએ, કારણ કે આ ખાવા લાયક વસ્તુ છે, મસાલાનો અગત્યનો પાક છે. જો એની અંદર જેટલા ફૂગનાશક કે જંતુનાશકોના કન્ટેન ઓછા આવશે એટલો આપણે આવતા દિવસોની અંદર ફાયદો થશે. તમારી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટના ભાવ પણ બજારની અંદર મળશે. અને મિત્રો ફૂગનાશકની અંદર મેં અગાઉ પણ કીધું છે કે ફૂગનાશકો ના ઘણા બધા કન્ટેન્ટની આપણે વાત કરી, પણ 2 ફૂગનાશક દવાઓનો અત્યારે જ્યારે ઉપયોગ કરવાનો થાય તો એની અંદર ખાસ કરીને મેન્કોજેબ યુક્ત, અગાઉ મેં કીધું એમ મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ તમે અગાઉ ડોઝ પણ મારી દીધા છે, પણ આ મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ જે એક પંપની અંદર 35 ગ્રામ લેખે નાખીને છાંટીએ તો ખૂબ સારા પરિણામો જીરુની અંદર મિત્રો જોવા મળે છે. બીજી એઝોસ્ટ્રોબિન ને ક્લોરોથેનોનિલ ગ્રુપની જે દવાઓ છે એનો પણ આપણે ડોઝ મિત્રો સ્પ્રે કરી શકીએ અને આ કરવાથી આપણે ખૂબ સારા જીરુની અંદર ફૂગજન્ય રોગ સામે નિયંત્રણ મળતા હોય. ને આપણું જીરું મેં કીધું હવે જ્યારે પાકટ અવસ્થાના દિવસો ગણાઈ રહ્યા હોય ત્યારે આ ટ્રીટમેન્ટ આપણે કરી દેવી જોઈએ. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ કે જીરુની અંદર 60 થી 80 દિવસે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ. મિત્રો આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર પણ લખી જણાવજો અથવા મારા નંબર પણ નોંધી લેજો 9558294828 આ નંબર પણ કોન્ટેક્ટ પણ કરજો. સમયાંતરે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું, પણ સમયની પાબંદીમાં સવારના 10 થી 12 અને સાંજના 3 થી 5 ની અંદર આપ ફોન કરી શકશો. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.